નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। હોળીની જ્વાળા જોઈને ચોમાસાનું તારણ કાઢ્યું છે। ચોમાસું સારું રહેવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। પાછોતરો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। પશ્ચિમ ઉત્તરના પવન જોવા મળ્યા છે। અલ નીનોની ધાસ્તી હોવા છતાં સૂર્યકલંકોની અસર પેસિફિક મહાસાગરમાં થવાની હોવા છતાં ગરમીનું ઉત્પીડન થવાનું હોવા છતાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે। અલબત્ત પાછોતર વરસાદ થવાની પણ શક્યતા છે, જે વરસાદ ગરમીના લક્ષણો પરથી કહું છું। પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે, પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગ ઉપર જઈ શકે। તો ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન ઉનાળો આકરો રહેવાની શક્યતા। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। દિવસે ગરમી અને રાતે ઠંડીનો અહેસાસ થશે। એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36, 37, 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17-18-19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। જો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે। એટલે આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38-39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ મોટાભાગના ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે ગતિ કરી રહ્યા હોવાથી વૈશ્વિક અશાંતિના સંકેતો જોવા મળી રહ્યા છે। મંગળ એ રક્ત રંજિત કરી શકે છે। માર્ચમાં મંગળ રાહુ અને સૂર્ય શનિના સંયોગથી રાજનીતિમાં ઉથલપાથલ થઈ શકે। સૂર્ય મંગળનો અંગારક યોગ તથા બુધ રાહુના પ્રભાવથી વૈશ્વિક નેતાઓના નિર્ણયો અને મનોદશા પર અસર થઈ શકે। જોકે તેમણે સાથે એ પણ કહ્યું કે માર્ચમાં શું બનશે તે માત્ર સમય જ કહી શકે, પરંતુ એપ્રિલ મહિનામાં મંગળ શનિનો સંયોગ વિશ્વ માટે નબળો અને ચિંતાજનક સાબિત થઈ શકે। સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીઓ સુલેહ કરાવવાનો પ્રયાસ કરશે, પરંતુ આંતરિક રાજકીય પરિસ્થિતિઓની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે તેવી આગાહી કરી। હવે રાહુને એક બાજુ રાખીએ તો સૂર્ય મંગળ યોગ, એ યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે। મંગળ રાહુના યોગો પણ યુદ્ધના ઉત્તેજક છે। મંગળ યુદ્ધખોર ગ્રહ છે અને રાહુ એ વ્યાપ્ત મોટો આખી માયા ફેલાવતો, એટલે આ માયાવી અસરો જેમ આપણે મહાભારતમાં ઘટોત્કચ માયા કરતો હતો એવી માયાવી અસરો હવે આંતરિક બાબતો કરે છે, મિસાઇલો અને બોમ્બો। પરંતુ આ જે માયાવી અસર જે છે એ મંગળ રાહુના કારણે થવાની છે। આ તો યોગો બરાબર છે, પણ સૂર્ય શનિના યોગો હાઇડલ પ્રવૃત્તિઓ, એટલે ગુપ્ત ષડયંત્રો છે એ સૂર્ય આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી। હોળીની જ્યોત પરથી મોટી આગાહી કરી। 2024નું વર્ષ સારામાં સારું રહેશે। અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા રહેશે। માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડું આવી શકે। વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરી। આ વર્ષે શરદ પૂનમના દિવસે રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડરા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું રહેશે અને અતિવૃષ્ટિ થશે। ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે। ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે, એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે। અને આ વર્ષે અખાત્રીજને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદ છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે, એટલે વર્ષ સારું જશે। ભાદરવા વધ અને હાથિયા નક્ષત્ર બેસે, તે હાથિયા નક્ષત્રની અંદર પાછોતર વરસાદ સારા થશે, ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે। આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે। તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમી પડશે। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવન ફૂંકાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી જોવા મળ્યું।
9 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। जो उच्चतम तापमान है इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा। 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। और हॉट एंड ह्यूमिड कंडीशन के लिए आज पूर्वानुमान दिया गया है। हमारा गुजरात को जो तटीय क्षेत्र है डे 2 से लेकर डे 5 तक, इसमें हमारा डे 4 तक, डे 2 से डे 4 तक हमारा हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है। उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो स्पीड, जो उच्चतम तापमान है 37 डिग्री सेंटीग्रेड और लघुत्तम तापमान जो है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। ઈરાનના ઉર્મિયા શહેરમાં ઇઝરાયલનો ભીષણ હુમલો, હુમલાના લાઈવ દ્રશ્યોમાં ચારે તરફ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। ઉર્મિયા શહેરમાં સૈન્ય મથકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। યુદ્ધના ભય વચ્ચે હોસ્ટેલમાં સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા છે। ઈરાનના ઉર્મિયા શહેરથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ઇઝરાયલ દ્વારા ભીષણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાં એક યુનિવર્સિટીની હોસ્ટેલ અને યુનિવર્સિટીને પણ ટાર્ગેટ બનાવવામાં આવી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ હુમલો છે એ કેટલો ભીષણ છે। સૈન્ય મથકોને ટાર્ગેટ બનાયા હોવાનો દાવો છે। અહીંયા એક હોસ્ટેલ પણ આવેલી છે યુનિવર્સિટીની, જ્યાં વિદ્યાર્થીઓ પણ છે અને તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના પગલે ત્યાં વસતા ભારતીયોને લઈ પરિવાર ચિંતાતુર છે। પોરબંદરના ભૂપત મુઢવાડિયાના પિતરાઈ ભાઈ બહેન ઇઝરાયલમાં રોજગારી માટે ગયા હતા, તેને લઈને તે ચિંતામાં હતા, પરંતુ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે એક રાહતના સમાચાર પણ આવ્યા। તેમના જણાવ્યા અનુસાર ગઈકાલે સ્થિતિ થોડી ગંભીર હતી, પરંતુ ઇઝરાયલ સરકારની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાના કારણે હાલ તેમના પરિવારજનો સંપૂર્ણપણે સુરક્ષિત છે। તેમણે કહ્યું કે તે લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલમાં કનેક્ટ છું અને દર 3-4 કલાકે વાતચીત થાય છે। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે, પરંતુ રેસિડેન્શિયલ વિસ્તારમાં હજુ સુધી કોઈ મિસાઇલ પડી નથી। ઈ લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલની અંદર કનેક્ટેડ છું। દર 3-4 કલાકે દર 4 કલાકે એની હારે વાતચીત કરું છું। તો આજના જે તાજા ન્યૂઝ પ્રમાણે હું તમને માહિતી આપું તો પરમ દિવસ કરતાં ગઈકાલની પરિસ્થિતિ થોડીક ક્રિટિકલ હતી। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે। સગીરને વાહનની ચાવી આપતા 100 વખત વિચારજો। સુરતમાં કિશોરોનો વાયરલ વિડીયો, લાલબત્તી સમાન ઝડપની મજા લેવા જતા કિશોરોને મોટી સજા મળી। ભીમપુર પાસે સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થઈ જતા 2 કિશોરના મૃત્યુ થયા। અકસ્માત સમયનો લાઈવ દ્રશ્ય કેમેરામાં કેદ થયું। ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા। મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા 3 મિત્રોની બાઇક દિવાલ સાથે અથડાઈ ગઈ। સારવાર દરમિયાન સગીર મિત્રએ દમ તોડ્યો। શનિવારે થયેલા આ અકસ્માતમાં એકનું શનિવારે અને બીજા વ્યક્તિનું આજે મૃત્યુ થઈ ગયું। તો તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ, સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ ઝડપની મજા આજે જે સગીરો છે તેમના માટે સજા બની ગઈ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ભીમપોર પાસેની આ ઘટના છે। ખાસ કરીને માતા પિતા જ્યારે સગીર બાળકોને બાઇકની ચાવી આપતા હોય તેમને ચેતવા જેવો મુદ્દો છે, કારણ કે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જન્મદિવસની પાર્ટી કરે છે અને ત્યારબાદ એક જ બાઇક પર સવાર થઈ 3 મિત્રો ફરવા નીકળે છે, ત્યારે રસ્તાની સાઈડ ઉપર તેમનો અકસ્માત થાય છે। જોકે એક વિદ્યાર્થીનું શનિવારના દિવસે મોત થયું હતું, જ્યારે અન્ય એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન આજે મોત થયું છે। એટલે કે એક જ ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મોતની ઘટના બની છે। ડુમસ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે આ યુવાનો કહી શકાય કે જે રીતે બેફામ ગતિએ દોડતા હોય છે, અકસ્માત કરતા હોય છે, ત્યારે તેમના પરિવારમાં હવે શોકનું મોજું પડી વળ્યું છે, કારણ કે આ બંને કિશોરો અને લાયસન્સ ન હોવા છતાં પરિવારે બાઇકની ચાવી આપી જન્મદિવસની ઉજવણી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી લિફ્ટ દુર્ઘટના બની। અહીંયા હાઉસિંગ બોર્ડની અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનેલી સરસ્વતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં સવાર હતા। લિફ્ટ તેમના માળે પહોંચતા જ તેઓ બહાર નીકળવા લાગ્યા। આ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા તેઓ બહાર ફ્લોર પર પટકાયા।
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદનસીબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવે હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગોમાં લિફ્ટ મેન્ટેનન્સ અંગેની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે. 25 થી વધુ લિફ્ટ ધરાવતી આ બિલ્ડિંગોમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી છે. જૂનાગઢના ચોરવાડ હાઈવે પર મહિલાએ હોબાળો મચાવ્યો. અહીંયા માનસિક અસ્વસ્થ એક મહિલાએ હંગામો મચાવ્યો. રસ્તા પર આવતા વાહનોને રોક્યા હતા. સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો. ચોરવાડ પોલીસે આ મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મહિલાને સહી સલામત એના જે પરિવારજન છે તેમને સોંપી હતી. કચ્છના ભુજમાં બાળકના અપહરણનો પ્રયાસ થયો. જ્યાં શેરીમાંથી લલચાવી બાળક પર બેસાડ્યો હતો. શંકા જતા બાળકે વિરોધ કર્યો. 2 અજાણ્યા યુવાનો સ્થળ પરથી ફરાર થયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે અહીંયા શંકા ગઈ એટલે બાળકે તેનો વિરોધ કર્યો. 2 અજાણ્યા શખ્સો જે સ્થળ પરથી ફરાર થઈ ગયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં 2 અકસ્માત સર્જાયા. બંને વખતે 2 સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા હતા. વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો અને વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું. રફતારને લઈ શહેરમાં સતત અકસ્માત વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા